જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય સિયારામ. મિત્રો કટાર આવી ગયું છે. આપણે મોટું કટર ઘઉં કાઢવાનું આવી ગયું છે મિત્રો. તો જુઓ ચાલુ છે, જોઈ લો તમે. જોરદાર, લગભગ 15 મિનિટમાં બધું કાઢી નાખશે એવું લાગે છે. એક ઉથલ વળી હજી ફરીને આમ ફરીને ગોળ ગોળ ચકોડું લે છે. તો આ મિત્રો કટરથી ઘઉં કઢાય કે ના કઢાય એ જરાક જણાવજો મારા મિત્રો. અમે તો કટરથી કઢાવી છીએ ભાઈ, અમે તો માણસ ઓછા. તો દાળિયા તો અત્યારે બહુ મોંઘા પડે એવું છે ભાઈ. 400 રૂપિયા, 350 રૂપિયા બપોર સુધીની હાલે છે. પછી હલરના પૈસા થાય. જો તેમાં થોડુંક રહી ગયું હતું ને એ પણ લઈ લીધું. હજી આ રહી ગયેલું છે એ પણ લઈ લેશે. હજુ પાછું મારે છે ને હવે હજુ કંઈ લઈ છે કે કાંઈ ખબર નહીં પડતી. હજી પાછું મારે છે. આનું કંઈ કહેવાય નહીં ભાઈ, કારણ કે ગોળ ગોળ ચકોડું ફેરવીને એને લે છે. જો તમે હાલો, આ લઈ લીધું. હવે આવી ગયું બધું આવી ગયું. હાલ જુઓ, ચાલુ છે હો. વળી પાછું જો ઉથલ મારવા જાય છે. હવે એક ઉથલ ને 2 ઉથલ પૂરું. એક ઘડી કઈ ઊભો રહે નથી ને રેથી રહેતો જ નથી. જો આ છે ને એ ભાગ્યાવાળા નથી હો, અમારા બાપુજી છે ભાઈ. ઘડી કે હેઠા ન બે, આપણને હું ઠકવાડી દે, અમને ઠકવાડી દે, પણ ઘડીક હેઠા ન બે. અમે બધા કામ કરીએ છીએ ભાઈ, ભાગ્યું નથી દેતા. કારણ કે ભાગ્યું દેવી તો આપણે કાંઈ વધે નહીં. અને આમાં નથી વધતું તો ભાગ્યમાં થોડું વધે. જુઓ છે, આમાં સીટે નીચેના હેઠના સીટે વી ગયું છે. વળી પાછી મારી છે એને. જો હાલ્યું આવે છે. જો કટરથી ઘઉં કઢાવો, અડધી કલાકમાં તમારું ઘર 1 કલાકમાં ઘઉં ઘીરે. તો અમારે તો શું છે, મોટો ઢગલો કર્યો હતો ત્યાં ને રોડ કાંઠો છે એટલે રહેવું પડ્યું સાંજ સુધી. અને એક ઠેકાણે જાહેર વાવી છે તો ત્યાં જાહેર પાવા ગયો તો છોકરોને બકડક કરીને આમ જો 2 કેરા લેતું જાય એક હારે, કાંઈ ઘટવા ન દે. અહીં થોડુંક બાકી રહી ગયું હતું કૂવામાં ને, એ લેવા આવ્યો છે. જો હાલો લઈ લીધો. હવે જવા દો, હાલો ભાઈ. આમ પાછો આમ હા લઈ લો. ચલાવી દીધો આમ. મોટું ઝઘડું આવે આ જો. અમે ઘરના છીએ. અમારા કાકાનો છોકરો છે ને અમારા બાપુજી છે. હાલો ગોળ ચકડું કરી ગયું. ઊભું રાખવાનું જ નહીં, ગોળ ગોળ ફેરવી નાખવાનું. જાય કાંઈ કાં ઊભું રહેવાની વાત જ નહીં કરવાની ભાઈ. કારણ કે ઊભું રાખે તો આ લોકોને ભેગું જ ન થાય. તો જાય છે.
આપણે કટરથી કઢાઈ નાખ્યા છે, એટલે ભાગમાં હતા એટલા થઈ ગયા છે. જો તમે આ ઢગલો જોઈ લીધો ને, એટલા ઘઉં થયા છે ભાઈ. જુઓ 50 આજુબાજુ હશે, 70 આજુબાજુ. પછી નસીબમાં હોય એટલા થાય ભાઈ. કાંટે ચડે એટલે કાંટે કાંકે વેચવાના જ નથી આપણે, બધા આપણે ઘર માટે બનાવે ખાવા હાટું કર્યા હતા. આમાં બધું ઓર્ગેનિક ને એવું બધું, જીવામૃત ને એવું બધું ચડાવ્યું હતું. ખડની એક વખત દવા છટાઈ ગઈ હતી, પણ ખડ તો પણ થઈ ગયું હતું. એટલે મિત્રો ઘઉં તમને કેવા લાગ્યા એ જરાક કેવરાવજો ભાઈ. તો તમને ઘઉં બતાવી દઉં ને, જો આ ઘઉં છે અમારા. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને કોમેન્ટ કરજો ભાઈ, ક્યાંથી જોવો છો તમે અને તમારે ઘઉંના ભાવ શું છે. તો જય રામદેવ પીર, જય ગુરુદેવ મિત્રો, જય ગુરુદેવ, જય ગુરુદેવ.